કેશોદ તાલુકાના માણેકવાડા મંગલપુર પસવાડિયાના ખેડૂતોએ તાલુકા સેવા સદને ઉપસ્થિત રહી માનવ સર્જિત પૂર હોનારત જેવી દુર્ઘટના ટાળવાના પગલે ભરવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું। ખેડૂતોએ ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ડેમની ક્ષમતા કરતાં પાણી વધતા સાબલી ડેમના બધા દરવાજા એકાએક ખોલવામાં આવતા પૂર હોનારત સર્જાઈ હતી। આથી ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। જય જવાન જય કિસાન। મારું નામ મનાભાઈ ગોવિંદભાઈ કુવાડિયા, ગામ માણેકવાડા। અમારા પ્રશ્ન એવા છે કે માણેકવાડા, મંગલપુર, મગરવાડા, પસવાડિયા આ બધા ગામોને જે સાબડી નદી ઉપર ડેમ આવેલો છે એ પહેલા વરસાદે જ ફૂલ ભરી લે છે અને પછી પાણી છોડે છે એક હામટું, તો નુકસાની બહુ થાય છે। તો આજે અમે મામલતદાર સાહેબને આવેદન આપવા આવેલા, તો મામલતદાર સાહેબ હાજર ન હોવાથી નાયબ મામલતદાર સાહેબને આવેદન આપેલ છે, જેનો આવેદનમાં ઉલ્લેખ કરી ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ગામના ઉપરવાસમાં સાબલી ડેમ આવેલો છે। આ ડેમમાં ચોમાસામાં વરસાદ પડવાની શરૂઆત થતાં ધારા ધોરણ પ્રમાણે વરસાદનું પાણી જમા કરવામાં આવે છે। ત્યારબાદ હવામાન વિભાગ અને જુદા જુદા માધ્યમો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં સ્થાનિક અને ઉપરવાસમાં આબ ફાટવાથી ધોધમાર વરસાદ પડતા પૂર્વ આયોજન કરવામાં આવ્યું ન હોય તેવા સંજોગોમાં એકાએક દરવાજા ખોલી નાખવામાં આવે છે, જેને લઈ ડેમ નજીકના નીચાણવાળા ગામડાઓમાં મોટા પાયે જમીનનું ધોવાણ થાય છે। ચોમાસાનો પાક નિષ્ફળ જાય છે અને ક્યારેક માનવ સર્જિત દુર્ઘટના પણ સર્જાય છે। આમ એકાએક પાણીનું લેવલ વધતા ક્યારેક વાડી વિસ્તારમાં લોકો ફસાઈ જાય છે તેવી ઘટના બને છે। આવા સંજોગોમાં માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સરકાર દ્વારા નવા નીતિ નિયમો બનાવી ખેડૂતોને નુકસાન ન થાય, પૂરની સ્થિતિમાં કોઈ મોટી માનવ સર્જિત દુર્ઘટના ન બને તેવી રીતે પાણીની આવક સામે જાવકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડિઝાસ્ટર અને જિલ્લા પ્રશાસન દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જય જવાન જય કિસાન। મારું નામ આત્રોલિયા દેવાભાઈ। હવે અમે બધા આજે ખેડૂતો જે મળ્યા છે માણેકવાડા ગામના છે, આપણે પસવાડિયાથી છે, પછી મંગલપુરના સરપંચ છે, બધા ખેડૂતો જે આપણે હારે આવ્યા છીએ। અમારો પ્રશ્ન એક જ છે કે દર વર્ષે જે આ માનવ સર્જિત હોનારત થાય છે, બરાબર છે, ડેમ તો બધી જગ્યાએ છે અને એનું રૂલ લેવલ પ્રમાણે જે એ લોકો પહેલાં 70% ભરી લે છે અને પછી માની લો કે આપણે 15 થી 23 ઓગસ્ટ દરમિયાન જે માનવ સર્જિત હોનારત સર્જાણું તો ત્યારે એનો ડેમ ઓલરેડી ભરેલો હતો અને આઈએમડી અને બીજા આગાહીકારોની ઘણી બધી આગાહી હોવા છતાં કે ભાઈ તે લોકોએ આગોતરા પગલાં ક્યાંક ને ક્યાંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટમાં ફેરફાર કરવામાં આવે અને આગોતરા પગલાં લે, જેથી કરીને અમારે આજે સતત પાક નુકસાની થાય છે અને હજારો વીઘાનું જમીન ધોવાણ થાય છે, બરાબર છે। તો એ માટે અમે ક્યાંક ને ક્યાંક સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને હજી જો આ પ્રશ્નનો ટૂંક જ સમયમાં હલ નહીં આવે તો અમે ગાંધી સીધા માર્ગે સાબલી ડેમ જઈ અને આંદોલન કરવાના છીએ, બરાબર છે।